નંબર 153 ભાવે ભાવે આ સાચા મોતીનો ચારો કદી ભૂંડને ભાવે નહીં. સૂચન શ્રી ગુરુદેવનું અજ્ઞાનીને ભાવે નહીં. આ સાચા મોતીનો ચારો કદી ભૂંડને ભાવે નહીં. સૂચન શ્રી ગુરુદેવનું અજ્ઞાનીને ભાવે નહીં. સૂચન શ્રી ગુરુદેવનું અજ્ઞાનીને ભાવે નહીં. પથરાળ ભૂમિમાં બીજનું આરોપણ ગમે તેટલું કરવામાં આવે છતાં તે ભૂમિ બીજ સ્વીકારવા તૈયાર થતી નથી, જેથી પાક આવી શકતો જ નથી. ગધેડાને ગમે તેટલો શણગારવામાં આવે છતાં ઉકરડામાં આરોટવાનું છોડવા એ તૈયાર થતો નથી. ઉકરડો એ જ એના મનને આનંદ આપનાર જણાય છે. ભિખારણને કદાચ રાજાની રાણી બનાવવામાં આવે ને છતાં દેજો મા બાપ આ રીતે માંગણ વૃત્તિને છોડવા પ્રાય તૈયાર થતા નથી. એ જ રીતે ગણકુંડગમ ચૈતાણમ ઉત્તરાધન સૂત્ર અધ્યયન 1 ગાથા 5મી આગમકારો લખે છે કે ચોખાના કુંડને છોડીને ભૂંડ વિષ્ટા આરોગવામાં આનંદ માણે છે. જેમ ઉકળતા દૂધમાં નાખવામાં આવેલું છાશનું મેળવણ નિષ્ફળ જાય છે, તેમ જેના જીવનમાં તીવ્ર મોહનનો ઉદય હોય ને તેને વીર પરમાત્માની વાણીના માધ્યમથી આપવામાં આવેલ સલાહ સૂચના શિખામણ નિષ્ફળ જાય છે. અધ્યાત્મ યોગી પૂજ્ય કેશવજી મહારાજ સાહેબ ફરમાવતા હતા, મોહ દશા ઉપશાંત તયા વિન કાચુરતો નહીં તુજી. તીવ્ર કથાયો મંદ પડ્યા વિન સતુપદે તે નહીં બૂજે. સતુપદે તે નહીં બૂજે. મોહ દશા ઉપશાંત તયા વિન સાચું રતો નહીં તુજી. તીવ્ર કથાયો મંદ પડ્યા વિન સતયુપદે તે નહીં બૂજે. સતયુપદેશે નહીં બૂજે. મોહનીયનો માર સમજવા ન દે વાણીનો સાર. જીવનમાં નમ્રાતી નમ્ર બન્યા વગર કોઈની શિખામણ સાંભળી શકાતી નથી. કોઈ પણ તરફથી મળતી સલાહ સૂચના કે શિખામણ ઉલ્લાસ ઉમંગ કે ઉત્સાહ ભાવે સાંભળતા શીખવું એ સાચા શ્રાવકના જીવનની મહાન સાધના છે. આગમકારો સાધકને સજા કરતા કહે છે કે હે સાધક, તું સંસાર અવસ્થામાં ભલે ચક્રવર્તી રાજા હો, છતાં સાધનાનો માર્ગ સ્વીકાર્યા પછી ચક્રવર્તીની દાસી પણ જો હિત શિક્ષા સંભળાવવા આવતી હોય ને અને સંભળાવતી હોય ને તો તું હૃદય ભાવે સાંભળવા તૈયાર રહેજે. સાચા સંતોના જીવનમાં મોહનીય કર્મનો ઉદય શાંત અને પ્રશાંત હોય છે. સલાહ સૂચના કે શિખામણ સાંભળવાની શક્તિ કેળવવાથી મોહનીય કર્મ ઘટે છે અને મટે છે. અને જેના જીવનમાં મોહનીય કર્મનો ઉદય શાંત અને પ્રશાંત હોય છે ને એ જ આત્મા પોતાના સહવર્તીઓને, નાના કે મોટાને, નિકટના કે દૂરનાને, પરિચિતો કે અપરિચિતોને ઉલ્લાસ ઉમંગ ભાવે સાંભળી શકે છે. દ્રષ્ટાંત: પરમાત્માની વાણી સાંભળવામાં તલ્લીન બનેલા મૃગાવતીજીને પોતાના સ્થાનકે પધારતા થોડું મોડું થઈ ગયું. રાતના ઉપાસે પધારતા પોતાના ગુરુની સાધ્વી રત્ના ચંદ્રાજીએ આત્મહિતાર્થે ઠપકો આપ્યો. મળેલ સૂચનને સ્વની શુદ્ધિ અર્થે સાંભળતા વિચારોની વિશુદ્ધિ કરીને સપક્ષણી આરૂઢ થતાં કેવલ જ્ઞાન કેવલ દર્શન પામી જીવન સફળ કરી ગયા છે. પરદેશી રાજાએ કેસી કુમાર સમણને સાંભળવાની શક્તિ કેળવી લીધી,
તો જીવનમાં પ્રગતિ કરી ગયા. મગધ દેશના અધિપતિ સૈનિક મહારાજાએ અનાથી મુનિરાજને હૃદય ભાવે સાંભળ્યા તો સમ્યક દર્શનના સ્વામી બની ગયા. બ્રહ્મદત્ત ચક્રવર્તીએ ચિત્ત મુનિજીની વાત સાંભળી નહીં તો સંસારના તાપથી શેકાયા અને વિકાસના બદલે વિનાશ થયો. પુંડરીક મુનિવરે પોતાના સંસારી ભાઈ પુંડરીક રાજાની હિતકારી વાત સાંભળી નહીં તો હાથમી નરકના સંતાપ સહન કરવાનો સમય આવી ગયો. સલાહ, સૂચના કે શિખામણને ઉલ્લાસ અને ઉમંગ ભાવે સાંભળવાથી વિકાસ છે, ન સાંભળવાથી વિનાશ છે. સાંભળવાથી જતન છે, ન સાંભળવાથી પતન છે. બસ આજે આટલું જ. ધ્રાંગધ્રા સંબંધ 2056 વૈશાખ સુધી છઠ મંગળવાર તારીખ 9/5/2000.